જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી ગુફાના તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં જાનહાનિ થવાની આશંકા છે. મળતી માહિતી મુજબ શંકાસ્પદ આતંકવાદીઓના ગોળીબારમાં 10 લોકોના મોત નીપજ્યા છે. આ આતંકવાદીઓનું એ જ જૂથ છે જે રાજૌરી, પૂંછ અને રિયાસીના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું છે. રિયાસી એસપીએ સ્થળાંતર પ્રક્રિયાની દેખરેખ રાખી અને ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં મોકલ્યા. 8 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 33 ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે, જેમાં 13 લોકોને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોસ્પિટલ રિયાસી, 5 લોકોને સીએચસી ટ્રેયાથમાં અને 15 લોકોને જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે પોલીસ, સેના અને સીઆરપીએફે સંયુક્ત સુરક્ષા દળ અભિયાન ચલાવીને વિસ્તારને કબજે કર્યો છે. હુમલાખોરો સુધી પહોંચવા માટે બહુપક્ષીય ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.